ફ્લાવર શોની સફળતા બાદ અમદાવાદમાં એસજી હાઈવે ઉપર અંદાજે 25,000 ચોરસ મીટર જગ્યામાં ₹20 કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવવામાં આવશે. પ્રોજેક્ટનો આકાર કમળ આકારમાં હશે. ભારતના દરેક રાજ્યોના કુલ એક જ જગ્યાએ સ્થાપિત કરાશે. ઉપરાંત ફ્લોરલ મ્યુઝિકલમાં વિદેશના ફૂલોનું પ્રદર્શન કરાશે. શહેરના એસજી હાઈવે ઉપર આવેલી જગ્યામાં લોટસ ગાર્ડન ડેવલપ કરવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. લોટસ પાર્ક અથવા ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા, જેનો સંસ્કૃતમાં કૌસુમ અર્થ થાય છે, તેને કમળ આકારમાં તૈયાર કરવામાં આવશે. કમળની દરેક પાંખડી દેશના અલગ અલગ રાજ્યના ફૂલોનું પ્રદર્શન કરવામાં આવશે. કમળની તમામ પાંખડી ટેબ્લેટ વડે ટેકનોલોજીકલ રીતે નિયંત્રિત થઈ શકશે. ભેજ, તાપમાન સહિતની સ્થિતિને નિયંત્રિત કરવામાં આવશે. બાદમાં વિશ્વભરના દેશોના વિવિધ ભાગના ફૂલોનું ફ્લોરલ મ્યુઝિયમમાં પ્રદર્શન કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના બજેટની અંદર મહાનગરની અંદર એક લોટસ પાર્ક બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે લોટસ પાર્ક છે, અમદાવાદના એસજી હાઈવે પર ગોતા ખાતે ટીપી 29ની અંદર બનવા જઈ રહ્યું છે. જે આખું જો વિચારવામાં આવે તો 25,000 ચોરસ મીટર જગ્યાની અંદર કદાચ ગુજરાતનું અને દેશનું આ મોટામાં મોટું ગાર્ડન હશે અને પ્રથમ લોટસ પાર્ક બનશે, ગાર્ડન બનશે. આ ગાર્ડનની વિવિધતા એ છે કે આપણો દેશ એ વિવિધતામાં એકતા, કે દેશની અંદર અનેક લોકો વસે છે અને એની અંદર આપણને યુનાઇટેડ જોવા મળે છે. એવી રીતે જે આ ગાર્ડન બનવાનો છે, જે લોટસ, તો જે કમળની જે પાંદડીઓ છે એ વિવિધ રાજ્યોનું એ પ્રતિકાત્મક રૂપે એનું વર્ણન કરશે. અને જે આપણે વાત કરીએ કે અમદાવાદની જનતા એ પ્રકૃતિ પ્રેમી અને ફૂલોની આપણે વાત કરીએ કે પ્રેમી છે, જે આપણને ફ્લાવર શોની અંદર આપણને જોવા મળતી હોય છે. તો આ લોટસ પાર્ક એ ગુજરાતનું અને દેશનું પ્રથમ બનવા માટે જઈ રહ્યું છે.